ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જુઓ ભાઈ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ સૂત્રો છેલ્લા લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધ્યાન રાખજો ભાઈ, મસ્ત મજાનું ચેપ્ટર આપણે જોયું અને આખો કોર્સ આપણે જોરદાર શાનદાર જાનદાર વ્યવસ્થિત રીતે ભાઈ ભણ્યા છીએ. છેલ્લે ભાઈ આપણે સૂત્રો જોઈ લઈએ એટલે તમારા કોર્સની સંપૂર્ણપણે ભાઈ પૂર્ણાહુતિ થઈ જાય. જોજો, માઇન્ડ બ્લોઈંગ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સેમિકન્ડક્ટર ભાઈ આપણને ખબર જ છે ભાઈ, પેલું પરિપથ રચના ને એવું બધું નહીં લખતા ચેપ્ટરના નામમાં આપણે જોજો. હવે સૌથી પહેલા ભાઈ જો આમ જોવા જાવ ને ભાઈ, તો આ ચેપ્ટરમાં એવા કોઈ સૂત્રો જેવું તો કંઈ છે જ નહીં ભાઈ. હા, ખાલી એકાદ બે ગણીના સૂત્રો છે એ જ છે. હા, હવે સૌથી પહેલા અગત્યની વસ્તુ ભાઈ આપણે જોઈ હતી. જો શુદ્ધ અર્ધવાહક માટે, શુદ્ધ અર્ધવાહક માટે ભાઈ શું જોયું હતું? Ni બરાબર Ne બરાબર NH યાદ છે? જ્યાં Ne શું કહેવાય તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, Ne ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, NH હોલની સંખ્યા ઘનતા, હોલની સંખ્યા ઘનતા, અને Ni ઇન્ટ્રિન્સિક વાહકોની સંખ્યા ઘનતા. ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક એટલે ભાઈ આંતરિક. વાહકો ની સંખ્યા ઘનતા. ભાઈ આવું શુદ્ધ અર્ધવાહક માટે આપણે સૂત્ર લાયા હતા, જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ ના હોય એને આપણે શુદ્ધ અર્ધવાહક કહેતા હતા. બીજો આવશે તમારું અશુદ્ધ અર્ધવાહક માટે ઉષ્મીય સંતુલન સ્થિતિમાં. અશુદ્ધ અર્ધવાહક માટે ભાઈ ઉષ્મીય સંતુલિત સ્થિતિમાં, શું થાય જુઓ? Ni² બરાબર Ne ઇન્ટુ NH. Ni² બરાબર Ne ઇન્ટુ NH શું થશે ભાઈ? એ જ થયું સૂત્ર, પણ Ni². ધ્યાન રાખજો ભાઈ, આપણે આની ઉપરથી દાખલા પણ ગણ્યા છે ભાઈ. અગત્યની વસ્તુ, બેન્ડ ગેપ ઉર્જા આપણને ખબર છે. બેન્ડ ગેપ ઉર્જા એટલે શું ભાઈ? ઇલેક્ટ્રોન જો વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવો હોય તો Eg જે છે એટલી ઉર્જા તમારે આપવી પડે, અને આ બેન્ડ ગેપ ઉર્જા જેટલી ઉર્જા આપો તો જ શું થાય ભાઈ? એ પાર કરીને કન્ડક્શન બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં. તો જ એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. જુઓ, અવાહક માટે Eg 1 લખું, અર્ધવાહક માટે Eg2 લખું, અને વાહક માટે Eg3 લખું. સાંભળજો ધ્યાનથી. તો શું થાય? યસ ભાઈ, Eg1 એનર્જી ગેપ અવાહકમાં સૌથી મોટો હોય, એનાથી નાનો ક્યાં હોય? અર્ધવાહકમાં સૌથી નાનો ગેપ જ ના હોય ભાઈ, ઓવરલેપ થયેલી હોય. તમે ઊંધું પણ લખી શકો છો, Eg3 લેસ ધેન Eg2 લેસ ધેન Eg1. ક્લિયર? જોજો ભાઈ, હવે N પ્રકારના અર્ધવાહક માટે, ચલો N પ્રકારના અર્ધવાહક માટે તો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતાં ઘણી વધારે હોય. હા, અહીંયા લખી જ રાખું છું, તમને ખ્યાલ પડે એટલે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓનો ઉપયોગ થાય ભાઈ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓનો ઉપયોગ થાય. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. અને ભાઈ પી પ્રકારના અર્ધવાહકમાં શું હોય
તો કે હોલની સંખ્યા ઘનતા વધારે પડતી વધારે હોય, ચલો NH ગ્રેટર દેન એની. ડન. ભાઈ જોજો, આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ હતી, એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આવે એટલે બાહ્ય કક્ષામાં કેટલા 3 ઇલેક્ટ્રોન હોય, તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ. ખાસ ધ્યાન રાખજો, આમાં કઈ કઈ આવે ભાઈ? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, સમજ્યા? બોરોન બી ચાલે, આવડશે આ, ખાસ ધ્યાન રાખજો. છઠ્ઠું ભાઈ, એના પછી ભાઈ તમે જ્યારે પણ PN જંક્શન ડાયોડ બનાવો, સાંભળજો ભાઈ, આપણે એક કામ કરું, પેલું બી લખી કાઢું છું. ચલો, સિલિકોન માટે EG 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને જર્મેનિયમ માટે EG શું હોય? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. ધ્યાન રાખજો ભાઈ. સાતમું જુઓ, PN જંક્શન ડાયોડ બનાવો એટલે એમાં શું બનશે ભાઈ? ડેપ્લેશન સ્તર. ખાસ ધ્યાન રાખજો, ડેપ્લેશન સ્તર જે છે એને શું કહેવાય? સ્પેસ ચાર્જ રીજન કહેવાય. ડેપ્લેશન સ્તર એટલે સ્પેસ ચાર્જ રીજન. ભાઈ જંક્શન એટલી નજીકમાં રહેલો એવો વિસ્તાર જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ જાય. N વિભાગમાં ધન આયન હોય અને P વિભાગમાં જંક્શનની નજીક શું હશે? ઋણ આયન. અને એટલા માટે જ એને ડેપ્લેશન સ્તર કહેવાય. ધ્યાન રાખજો, ડેપ્લેશન સ્તરની પહોળાઈ, ડેપ્લેશન સ્તરની પહોળાઈ 10⁻⁷ મીટર ક્રમની હોય એટલે 0.1 માઇક્રોમીટર ક્રમની હોય. અને ભાઈ બેરિયર પોટેન્શિયલ અથવા પોટેન્શિયલ બેરિયર, ભાઈ પોટેન્શિયલ બેરિયર એટલે યસ, ડેપ્લેશન સ્તરમાંના વિદ્યુત વિભવ વિતરણને પોટેન્શિયલ બેરિયર 0.1 વોલ્ટ ક્રમનો હોય. આ ખાસ ધ્યાન રાખજો. ભાઈ મેં કીધું તું તમને, આમાં કઈ સૂત્રો જેવું નથી ભાઈ, સમજો. એટલે આપણે કાઇન્ડ ઓફ રિવિઝન જેવું કરીએ છીએ. જે નાની નાની વસ્તુઓ છે દરેક વસ્તુની, ભાઈ હું તમને લખી આપું છું, એટલે તમને ખબર પડે, બીજું કંઈ નહીં. ચલો, એના પછી 8મું ભાઈ ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં શું થાય ભાઈ? ભાઈ P પ્રકારનો અર્ધવાહક ધન ધ્રુવ સાથે બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો, N પ્રકારનો અર્ધવાહક બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાનો. ખબર પડી ગઈ? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અને બી ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ભાઈ તમે જો ફોરવર્ડ બાયસ અવરોધ લાવો તો એની કિંમત તમારી જનરલી 10 થી 100 ઓહ્મ જેવી હોય છે. ક્લિયર? 9મું ભાઈ જોજો, રિવર્સ બાયસ સ્થિતિમાં ક્યારે કહેવાય? ભાઈ રિવર્સ બાયસ સ્થિતિ ક્યારે કહેવાય? તો કે P પ્રકારનો અર્ધવાહક એને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને N પ્રકારના ભાઈ પોઝિટિવ જોડે નેગેટિવ, નેગેટિવ જોડે પોઝિટિવ. સમજી ગયા? તો એને રિવર્સ બાયસ કહેવાય. રિવર્સ બાયસમાં અવરોધ જે છે એ લગભગ ભાઈ મેગા ઓહ્મ ક્રમનો હોય. મેગા એટલે 10⁶ ઓહ્મ ક્રમનો અવરોધ હોય. આવડશે ભાઈ? જો તમે આદર્શ ડાયોડ લો, સાંભળજો, તો આદર્શ ડાયોડ માટે આપણે ફોરવર્ડ બાયસ અવરોધ 0 લઈએ છીએ અને રિવર્સ બાયસ અવરોધ અનંત લઈએ છીએ. ખાસ ધ્યાન રાખજો, રિવર્સ બાયસ અવરોધ અનંત લઈએ છીએ. અને ભાઈ આપણે આલેખ ઉપરથી જોજો,
ભાઈ પીએન જંક્શન ડાયોડનો આલેખ પરથી I વિરુદ્ધ V આલેખ પરથી ડાયનેમિક ચલ અવરોધ જો લખવા જઈએ તો ડાયનેમિક ચલ અવરોધ RDA પછી ફોરવર્ડ હોય કે રિવર્સ હોય શું થાય ભાઈ ડેલ્ટા V અપોન ડેલ્ટા I થાય। જો ફોરવર્ડ બાયસ હોય તો આ ફોરવર્ડ બાયસ અવરોધ આવશે, રિવર્સ હોય તો રિવર્સ આવે, અને કયા ક્રમનો હોય એ તો આપણે કહી જ દીધું છે। અને એનો ઉપયોગ થાય ભાઈ રેક્ટિફાયર તરીકે। એમાં ભાઈ આપણને ખબર છે, ધ્યાન રાખજો ખાસ, અર્ધ તરંગ રેક્ટિફાયર માટે ભાઈ આપણે દાખલામાં બી કીધું હતું, અર્ધ તરંગ રેક્ટિફાયર માટે ભાઈ આઉટપુટની આવૃત્તિ અને ઇનપુટની આવૃત્તિ સરખી હોય, આઉટપુટની આવૃત્તિ અને ઇનપુટની આવૃત્તિ સમાન હોય, આ ધ્યાન રાખજો। અને ભાઈ અગત્યની વસ્તુ જોજો, જો તમે પૂર્ણ તરંગ રેક્ટિફાયર લો તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ એ ઇનપુટની આવૃત્તિ કરતા બમણી હોય, આઉટપુટની આવૃત્તિ એ ઇનપુટની આવૃત્તિ કરતા બમણી હોય, કારણ કે એમાં બંને પ્રથમ અને બીજા બંને અર્ધચક્રમાં તમને જવાબ મળે એટલે આવડશે। ચલો 13મું સાંભળજો। એના પછી ભાઈ આ તમારો ઉપયોગ હતો કોનો, પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કોના તરીકે થાય ભાઈ રેક્ટિફાયર તરીકે। એના પછી ભાઈ આપણે ઝેનર ડાયોડ જોયું, જોજો ઝેનર ડાયોડનું કામ શું હતું તો કે રિવર્સ બાયસ સ્થિતિમાં પણ પ્રવાહ મેળવી શકાય, સ્થિતિમાં પ્રવાહ મેળવી શકાય, એમાં ક્ષેત્ર ઉત્સર્જન થતું હતું ભાઈ યાદ હોય તો, હા આંતરિક ક્ષેત્ર ઉત્સર્જન, અને એનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે થાય। ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે થાય, વોલ્ટેજ નિયામક, નિયામક એટલે વોલ્ટેજ રેગ્યુલેટર, ખબર પડી, આ ખાસ ધ્યાન રાખજો। એના પછી ભાઈ ફોટોડાયોડ, ભાઈ ફોટોડાયોડ સાંભળજો, ફોટો ડિટેક્ટર પણ કહેવાય ભાઈ। આ શું હતી યાદ હોય તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંક્શન ડિવાઇસીસ, હા 3 હતી, ફોટોડાયોડ, પછી તમારો શું આવે એલઈડી અને સોલર સેલ। ફોટોડાયોડ ફોટો ડિટેક્ટર જે છે સાંભળજો ધ્યાનથી, એ શું કરે તો કે ફોટોડાયોડ અગત્યની વસ્તુ ભાઈ પ્રકાશને પારખવાનું કાર્ય કરે, ખાસ ધ્યાન રાખજો। ડન। 15મું એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, અને આમાં જે પ્રકાશ આપાત કરો એ બેન્ડ ગેપ ઉર્જા કરતા વધારે હોવી જોઈએ, નહીતર ભાઈ ઉત્સર્જન જ ના થાય। લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી, ભાઈ એલઈડી નું કામ શું તો કે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, સોલે ઊંધું લખ્યું ભાઈ, ઊંધું લખ્યું, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે। પ્રકાશ મેળવવા માટે તો એલઈડી નો ઉપયોગ કરીએ છીએ ભાઈ, અને એના માટે ભાઈ એનામાં બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી, ભાઈ બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન હોવી જોઈએ, એટલે એનાથી વધુ હોવી જોઈએ તો જ ભાઈ પ્રકાશનું ઉત્સર્જન થાય।
આપણને ખબર જ છે ભાઈ. ચલો, એના પછી છે ભાઈ તમારું સોલર સેલ. ભાઈ સોલર સેલ માટે ભાઈ કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર નથી, મતલબ બાહ્ય વોલ્ટેજની જરૂર નથી. બાહ્ય બેટરી વગર જ કામ થાય. અને આમાં પણ સોલર સેલનું કામ ભાઈ એનું અને ફોટોડાયોડનું કામ લગભગ સરખું છે. એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. થાય ભાઈ જુઓ, આપણે બધી રચનાઓ કઈ કઈ સ્થિતિમાં કાર્ય કરે એ લખી કાઢીએ. જુઓ, ડિવાઇસ લખીશું અને એની સામે કઈ સ્થિતિમાં કાર્ય કરે એ લખીશું. જુઓ, પહેલું પીએન જંક્શન ડાયોડ. ભાઈ પીએન જંક્શન ડાયોડ કઈ સ્થિતિમાં કાર્ય કરે? ફોરવર્ડ બાયસ. ચલો, ઝેનર ડાયોડ કઈ સ્થિતિમાં કાર્ય કરે? ભાઈ આમ તો કાર્ય બંનેમાં કરે, પણ આપણે એને રિવર્સ બાયસમાં કાર્ય કરાવીએ છીએ. શેના તરીકે? વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. વોલ્ટેજ નિયમન. ભાઈ પછી આવશે શું તમારો ઝેનર ડાયોડ, પછી ફોટો ડાયોડ. અને ફોટો ડાયોડ ભાઈ તમારો રિવર્સ બાયસમાં કાર્ય કરે. કેમ કરે? આપણે ઉદાહરણમાં સમજ્યા હતા કે કેમ રિવર્સ બાયસમાં કામ કરે. એના પછી ભાઈ તમારું શું આવશે? એલઈડી. ભાઈ એલઈડી બી ફોરવર્ડ બાયસમાં કામ કરે, પણ ખાસ ધ્યાન રાખજો આમાં ખરેખર મોટો ફોરવર્ડ બાયસ રાખવો પડે, કારણ કે મિનિમમ ઉર્જા આટલી રાખવી પડે છે. સમજી ગયા? અને એના પછી છેલ્લે સોલર સેલ. આમાં કોઈ પણ પ્રકારના બાયસની જરૂર નથી. બહારથી બાયસ વોલ્ટેજ જરૂરી નથી. આવડશે? જોજો. અને ભાઈ એના પછી 18મું. જો ભાઈ દરેકે દરેક ગેટ માટે આપણે બુલિયન સમીકરણ લખી કાઢીએ. ઓર ગેટ માટે બુલિયન સમીકરણ A ઓર B થશે. ભાઈ જોજો, એન્ડ ગેટ માટે બુલિયન સમીકરણ શું થશે તમારું? y ઇઝ ઇક્વલ ટુ A એન્ડ B થશે. નોટ ગેટ માટે બુલિયન સમીકરણ થશે નોટ A. જુઓ 21. ભાઈ નેન્ડ ગેટ માટે બુલિયન સમીકરણ થશે A એન્ડ B એનું ઊંધું. અને નોર ગેટ માટે બુલિયન સમીકરણ થશે ભાઈ A ઓર B એનું ઊંધું. આવડશે? જુઓ ભાઈ, એની પરિપથ સંજ્ઞાઓ પણ બતાવી દઈએ એટલે તમને ખબર પડી જાય, કામમાં આવે યાદ રાખવા માટે. ભાઈ આમાં પાંખિયા વાળો ગેટ આવે, ABY આઉટપુટ કહેવાય. એન્ડ ગેટમાં ભાઈ ફાંદ વાળો ગેટ આવે. આકૃતિમાં જુઓ એટલે ખ્યાલ આવવો જોઈએ કયો ગેટ છે, ABY. હા ભાઈ આમાં શું આવે? ડાયોડની જગ્યાએ આગળ ટપકું. હા A છે, આ Y છે. નેન્ડ ગેટમાં ભાઈ એન્ડ જેવું જ આવે, ખાલી આગળ દેખાયું ટપકું મૂકવાનું. નાનું નહીં બતાવવાનું, થોડું મોટું જ બતાવવાનું. A B અને Y થયું આ. અને નોર ગેટમાં ભાઈ જોજો A યસ, હા A B અને Y. આવડશે? જો ઓપી ખેલ ખતમ, પૈસા હજમ. ચેપ્ટર પૂરું, કોર્સ પૂરો, જલસા પડી ગયા ભાઈ. સિંપલ ભાઈ. ચલતે ચલતે मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. યાદ રાખજો ભાઈ ભવિષ્યમાં કે તમને કોઈ કે ફિઝિક્સ ભણાવ્યું હતું અને બહુ જ સારો પ્રયત્ન કર્યો હતો અને સારી રીતે ફિઝિક્સ ભણાવ્યું હતું ભાઈ.
ધ્યાન રાખજો ફ્યુચરમાં ક્યાંક રસ્તામાં મળી જાય તો હા હેલો કરીશું ભાઈ. ચલો મળીએ છીએ ભાઈ, જ્યારે બી સેટ થાય ત્યારે જિંદગીમાં, જ્યારે મળીએ ત્યારે. ત્યાં સુધી ભાઈ આવજો, બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા, ટેક કેર, ધ્યાન રાખજો ભાઈ.